જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે મેઘરજ તાલુકા પંચાયતની વૈયા સીટ નંબર 21 પર કોંગ્રેસ પાર્ટીએ લક્ષ્મણભાઈ લાલાભાઈ ડાભીને મેદાને ઉતારતા સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરો અને સમર્થકો ઉત્સાહપૂર્વક ડોર ટુ ડોર પ્રચારમાં ઝંપલાવ્યા છે। ગામે ગામે જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધી વિકાસના મુદ્દાઓ સાથે મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે। ચૂંટણીના આ માહોલમાં કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે પૂરજોશમાં મેદાનમાં ઉતરી ગયો છે અને આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ફિલહાલ મેઘરજ તાલુકાની આ સીટ પર ચૂંટણી રસપ્રદ બનવાની દિશામાં આગળ વધી રહી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મારું નામ ડાભી લક્ષ્મણભાઈ લાલાભાઈ, ગામ વણુણા। હું વૈયા સીટનું 21 વૈયા સીટનો ઉમેદવાર અને કોંગ્રેસ પક્ષે પસંદ કરીને ટિકિટ આપેલ છે। એ ટિકિટ મારી નથી, મારા મતદારોની છે, બરાબર। અને આ મારા ગામના વડીલો, ભાઈઓ બહેનો દરેકની મેં આ ટિકિટ મળી તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ટિકિટ બહુમતીથી મત અપાવી અને બહુમતથી જીતાડશે તેવી મને આશા છે।